અમને દીક્ષા આપો. બંને દીક્ષા લીધી. એમાં શ્રાદ્ધ દેવ એ તો દીક્ષા લીધી, પણ શ્રદ્ધા દેવી એવી દીક્ષા લીધી ખાલી દૂધ પીને રહીશ, ખાલી દૂધ પીને રહ્યા. એમાં બ્રાહ્મણો જે હોમ કરતા હતા એને આગ્રહ થયો, આનંદ થયો કે ખાલી દૂધ પીને રહે છે. શ્રદ્ધા દેવી બ્રાહ્મણો હોમ કરતા હતા એની પાસે આહુતિ આપતા હતા વષટકારની. એને વિનંતી કરી કે મારા પતિએ પુત્ર માટેનો સંકલ્પ કર્યો, પણ મારે પુત્ર નહીં, મારે પુત્રી જોઈએ, કંઈક કૃપા કરજો નહીં. હોમ કરનારો જેવો વિચાર કરે ને એવું પ્રતિફળ મળે. એટલે યજ્ઞમાં કોઈને બેસવા ન દે. આપણે ન હોય મોટો યજ્ઞ હોય તો આપણે કે મારે પણ આહુતિ દેવી છે, એમ ન દઈ શકાય. પહેલાથી તમે સંકલ્પિત થવા જોઈએ, દીક્ષિત થવા જોઈએ. તમે એના માટે દેહ શુદ્ધિ કરવી પડે, એના માટે તમે સંકલ્પ કરવો પડે. એ જ વ્યક્તિ, સંકલ્પિત વ્યક્તિ જેમ આહુતિ આપી શકે. એનો જેવો સંકલ્પ હોય એવા ભાવથી આહુતિ આવે. બહારનો વ્યક્તિ તો ગમે ત્યાંથી ગમે એ વિચાર સાથે આવે. આખું વિજ્ઞાન છે આ યજ્ઞ. તમારા વિચારોને દૂર સુધી પહોંચાડવા એના માટે યજ્ઞ જ એક માધ્યમ છે. અને યજ્ઞના માધ્યમથી હોમ કરતા હતા. બધા હોમ કરનારા બ્રાહ્મણો વિચાર કર્યો કે આને પુત્રી થાય, પુત્રી થાય. એ હોમ પૂર્ણ થયો પછી એનો એક ચરુ બનાવવામાં આવ્યો. ચરુ એટલે ખીર. જેટલા પણ યજ્ઞ થયા ને યજ્ઞમાં ચરુ એટલે ખીર આવે એ સમજવાનું કે બીજ છૂટા પાડવા માટેની વ્યવસ્થા છે. અત્યારે લોકો ઇન્જેક્શન લે, કોઈ ગોળી લે બીજ છૂટા પાડવા માટે, ત્યારે ગર્ભાધાન થાય તો સંતાન ચોક્કસ થાય. પૂર્વના સમયમાં ખીરની પરંપરા, આજે પણ ખીર ખાય તો બીજ છૂટા પડે. અને એક ખીર આપવામાં આવી ને ખીર ગ્રહણ કરી બીજ છૂટા પડી, ગર્ભાધાન સંસ્કાર થયો. ને એ સંસ્કારમાં દીકરો આવવાની જગ્યાએ દીકરી આવી. આમને એવું હતું કે મારે ઘરે દીકરો, સંકલ્પ મેં પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો અને દીકરી કેમ આવી? વશિષ્ઠજીને કહ્યું કે આ એ દીકરીનું નામ હતું ઈલા, કે મારે આ દીકરી જોઈએ, દીકરો બનાવો, ગમે એમ કરો. આંખ બંધ કરીને વશિષ્ઠજીએ જોયું તો ખબર પડી કે ઓહો, આ તો બ્રાહ્મણોએ હોમ કરવા સમયે દીકરીના વિચાર કર્યા એટલે દીકરી થઈ હશે. કહ્યું કોઈ પણ ભોગે એ સમયમાં આ કેવા મહાપુરુષ કહેવાય કે એ સમયમાં એને દીકરીમાંથી દીકરો બનાવવાની પદ્ધતિ કરીને. એમાં 17મો શ્લોક છે પહેલા અધ્યાયમાં. 17મા શ્લોકનું બીજું પદ એ તમે વાંચો તો એના માટે, બ્રાહ્મણો માટે આ સૌથી મહત્વનું છે. વિપર્યયમ અહો કષ્ટમ નૈવમ સ્યાદ બ્રહ્મ વિક્રિયા. એને કહ્યું કે ક્યારેય વૈદિક કર્મ વિપરીત ફળ આપે જ નહીં. વૈદિક કર્મ ક્યારેય વિપરીત ફળ ન આપે. આમાં ચોક્કસ કંઈક આડાવડું થયું છે. જોયું તો ખબર પડી કે સંકલ્પ જે હોમ કરનારા બ્રાહ્મણોએ વિચાર દીકરીનો કર્યો એટલે થયો. બ્રાહ્મણોને પૂછ્યું ત્યારે કહ્યું તમારી પત્નીએ કહ્યું હતું એટલે અમે બધા વિચાર કર્યો કે હવે બીજું કંઈ થઈ શકે તો કે આ કન્યામાંથી પુરુષ બનાવી જોઈએ. કન્યામાંથી પુરુષ બન્યો. 22મો શ્લોક. તસ્મૈ કામવરમ તુષ્ટો ભગવાન હરિ ઈશ્વર દદા વિલા ભવત્તેન સુદ્યુમ્ન પુરુષર્ષભ. એ સમયની ટેકનોલોજી તો જો અત્યારે આપણે સ્વીકારવું પડે. એ ઈલામાંથી સુદ્યુમ્ન નામનો પુત્ર બનાવી દીધો. અત્યારે થાય જ છે. માઇકલ જેક્સન કેટલી વખત સ્ત્રી ને પુરુષ ને સ્ત્રી બન્યા. મારી સામે અત્યારે ગુજરાતમાં એવા ઘણા બધા દાખલા છે જે સ્ત્રીમાંથી પુરુષ થયા, પુરુષમાંથી સ્ત્રી થયા. એવા તમે ઓળખી ન શકો. અત્યારે એ સમયમાં ટેકનોલોજી હતી કે જેને સ્ત્રીમાંથી પુરુષ બનાવ્યા, સુદ્યુમ્ન બની ગયા. એક દિવસ સિંધુ દેશના ઘોડાને લઈને એ ઈલાવૃત નામના સ્થાનમાં ગયા જ્યાં શંકર અને પાર્વતી જ રહે છે. એક વખત બધા ઋષિઓ આવતા હતા ને પાર્વતીજીનું વસ્ત્ર પડી ગયું હશે ને એ શરમાઈ ગયા. કહ્યું કે હવે પછી કોઈ પુરુષ અહીંયા આવવા જ ન જોઈએ. ભગવાન કે રોકી ન શકાય, પણ તારી પ્રસન્નતા માટે જે પણ કોઈ પુરુષ કે કોઈ આવશે તો એ સ્ત્રી બની જશે. અને આપને જણાવી દઉં, અમુક સ્થાનો એવા છે, મારી દેશનું નામ નથી લેવું, પણ એ દેશમાં ટાપુઓ એવા છે કે જ્યાં કોઈ પણ પુરુષ જાય તો એના ચિહ્નો સ્ત્રી જેવા થઈ જાય. ત્યાં મોટે ભાગનું એ આખો એક ટાપુ છે. એ ટાપુમાં રહેવાવાળા બધા એવા જ વ્યક્તિઓ છે જે સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી. એવા વ્યક્તિઓ છે. એની સાથે રહેતા રહેતા એ પણ એવો થઈ જાય છે. તમે કોઈ પણ વ્યક્તિને, કોઈ પુરુષને સ્ત્રીઓ સાથે રાખો તો રામકૃષ્ણ પરમહંસને ભગવતીની ઉપાસના કરતા કરતા સ્ત્રી જેવા અંગો નીકળવા માંડી ગયા હતા. એમ અહીંયા પણ એવું થયું કે એ પોતે જે પુરુષ હતો એ સુદ્યુમ્ન ત્યાં ગયો તો પોતે સ્ત્રી બની ગયો, ને ઘોડો હતો એ ઘોડી બની ગયો. બધા એકબીજા સામે જોઈને હસવા માંડ્યા કે આ સ્ત્રી બની ગયો, પણ એ પોતે પણ બની ગયા હતા. હવે પોતે શરમાતા હતા, જઈ શકે એમ નતા, એટલે ત્યાં જ રોકાઈ ગયા અને એ શોધતા હતા કે અહીંયા કોના આશ્રય જાઓ. એ પોતે સ્ત્રી હતા, સુદ્યુમ્ન, ઈલા બની ગયા હતા પાછી. અને એને એ સમયે બુધ મળ્યો છે, ચંદ્રનો પુત્ર. કારણ કે ચંદ્રમાના પત્ની એને બૃહસ્પતિના પત્નીને ચંદ્રમાં હરણ કરીને લઈ ગયા હતા અને એનાથી સંતાન થયું. ચંદ્ર પણ રાખવા તૈયાર નહીં, બૃહસ્પતિ પણ રાખવા તૈયાર નહીં.
એનું નામ બુધ હતું, એને પૃથ્વી ઉપર રાખવામાં આવ્યા. એ આ ઈલાવૃતમાં રહેતા હતા, ઈલાવૃતના જંગલથી બહારમાં. અને પછી તો એની સાથે લગ્ન થયા ને એનાથી પુરુ રવા નામનો દીકરો થયો ને ત્યાંથી આખો ચંદ્રવંશ ચાલ્યો. આપણે આજે અત્યારે ચર્ચા ચંદ્રવંશની નહીં, સૂર્યવંશની કરવાની છે. પછી તો વશિષ્ઠ પાસે કહ્યું કે ગુરુદેવ કંઈક કૃપા કરો, હું સ્ત્રી છું, મને પુરુષ બનાવો. અને યજમાનનું કલ્યાણ થાય એટલે 39મો શ્લોક પેલા અધ્યાયનો, માંસમ પુમાંસ ભવિતા માંસમ સ્ત્રી તવ ગોત્રજ. એને અનુષ્ઠાન કર્યું મહાદેવજીનું ને કહ્યું કે કૃપા કરો. ત્યારે કહ્યું કે 1 મહિનો સુધી સ્ત્રી રહેશે ને 1 મહિનો સુધી પુરુષ રહેશે. લ્યો, આ ટેકનોલોજી એ સમયમાં હતી, અત્યારે નથી. 1 મહિનો કોઈ પુરુષ રહીને 1 મહિનો સ્ત્રી રહી. અને પછી સુદ્યુમ્નએ ઘણો સમય સુધી રાજ્ય કર્યું. 1 મહિનો પુરુષ બને, 1 મહિનો સ્ત્રી બને. પછી એના દીકરા હતા ઉત્કલ, ગય અને વિમલ. 41મો શ્લોક, તસ્ય ઉત્કલ ગયો રાજન વિમલશ્ચ સુતાસ્ત્રય. 3 દીકરાઓ તેને ગાદી સોંપી અને તપ કરવા માટે જતા રહ્યા. એના પછી બીજા અધ્યાયની અંદર છે એના ફરી પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો અને એનાથી 10 પુત્ર થયા. ઇક્ષ્વાકુ, નૃગ, શરિયાતિ, દૃષ્ટ, ધૃષ્ટ, કરુષ, નરિષ્યંત્ર, પૃષદ્ર, નભગ અને કવિ. આ 10 પુત્રોથી આખો સૂર્યવંશ ચાલ્યો છે. અને સૂર્યવંશ ચાલ્યો એની કથા કહેતા કે એમાં એક 8મો પુત્ર હતો, એનું નામ હતું પૃષદ્ર. આ જે પૃષદ્ર દીકરો હતો એ પૃષદ્ર ભગવાનનો ભક્ત હતો. પણ એક વખત એને ગૌ સેવા માટે રોકવામાં આવ્યો, ત્યારે ગાયની સેવા કરવાની. અને એ ગાયની સેવા કરતા કરતા એક દિવસ એને કામ સોંપવામાં આવ્યું કે ગાયની સેવા વિના તારે બીજે ક્યાંય જવાનું નહીં. ગાયની સેવા કરતા હતા, ગાયને કંઈ ન થયું. રાત્રિના સમયે અમાવસ્યાનો દિવસ હતો, સિંહની ત્રાડ સંભળાણ. સિંહ અંધારું હતું, ક્યાંક મારી ગાયોને ખાઈ ન જાય, હાથમાં તલવાર લઈને ગયો. 4થો શ્લોક બીજા અધ્યાયનો, એકદા પ્રાવિશદ ગોષ્ઠમ શાર્દુલો નિશી વર્ષતી. રાત્રે વરસાદ થતો હતો અને એમાં શાર્દુલ સિંહે પ્રવેશ કરી લીધો ગોષ્ઠની અંદર, ગાયોના ગમાણની અંદર. અને જ્યારે ગાયને આરોગવા જતો હતો, આણે તલવાર મારી, સિંહ છટકી ગયો અને ગાયનું મસ્તક કપાઈ ગયું. રુધિરની ધારા થઈ. સવારે જોયું તો ખબર પડી કે આ તો ગાયનું મૃત્યુ થઈ ગયું છે. વશિષ્ઠજી કહ્યું કે ગૌ હત્યા કરી છે, જા આ જીવન તું મને મુખ ન બતાવતો, જંગલમાં જ રહેજે. આ જીવન જંગલમાં રહ્યો. કોઈ એને કહેવા માંડ્યા કે આ જડ છે, કોઈ કે અંધ છે, કોઈ કે બેરો છે, પણ એ જંગલમાં જ રહ્યા. એમનો દાવા ન લાગ્યો તો એ ગુરુના વાક્ય પ્રમાણે એને જંગલને ન છોડ્યું, બળીને ભસ્મ થઈ ગયા. નિષ્પૃહી હતા, ભગવાનના ધામમાં જતા રહ્યા. એનાથી નાનો દીકરો હતો કવિ, નિષ્પૃહી હતો, રાજ્ય છોડીને ભગવાનનું ભજન કર્યું, એ પણ ધામમાં જતો રહ્યો. એના પછી 6થો પુત્ર હતો કરુષક, એમાંથી કરુષક નામના ક્ષત્રિયો થયા. ધૃષ્ટ હતો, એમાંથી ધૃષ્ટ નામના ક્ષત્રિયો બન્યા. એમ આગળ જતા એના સંતાનો થયા. એમાં એક દીકરો હતો શરિયાતી. શરિયાતી બહુ મોટો કર્મકાંડી હતો અને એવો મોટો કર્મકાંડી હતો કે એમની દીકરી હતી, એનું નામ હતું સુકન્યા. દીકરીથી બાપ ઓળખાણો. આપણે કથા જાણીએ છીએ કે આમ જ્યોતિ ચમકતી હતી રાફડાની અંદર. એ કાઢવા માટે ગયા તો એમાંથી રુધિરની ધારા થઈ. રુધિરની ધારા થઈ તો ખબર પડી કે આ તો કોઈ પુરુષ હશે. કહ્યું કે કોઈ બોલશો નહીં. જંગલમાંથી નીકળવા માટે ગયા, તમામ સૈનિકોના મલમૂત્ર બંધ થઈ ગયા. જ્યારે તમે પ્રકૃતિનો દોષ કરો ત્યારે પ્રકૃતિનો દોષ તમારા શરીર ઉપર તમારે અનુભવવો પડે. સાચું બોલો, કંઈક પ્રકૃતિનો દોષ કર્યો તો કે રાફડામાંથી લોહીની ધાર થઈ હતી. રાફડો બહાર ખોદવામાં આવ્યો તો રાફડામાંથી એક પુરુષ નીકળ્યો. ઋષિનું નામ હતું ચ્યવન. અને જ્યારે એમણે કહ્યું કે આ તો મારી આંખો હવે જતી રહી છે, તમે મારા સેવા માટે આને લગ્ન કરાવી દો મારી સાથે. અને લગ્ન કરાવવા માટે એ ચ્યવન સાથે લગ્ન કરાવ્યા. અને પછી ચ્યવનની આંખો પણ સારી થઈ ગઈ. પણ એ સુકન્યાના કારણે પિતાજીની ઓળખાણ થઈ અને 3 દીકરાઓ થયા, ઉત્તાન બરહી, આનર્ત અને ભૂરિશેન. આ ઉત્તાન બરહી, આનર્ત અને ભૂરિશેન. આનર્તનો દીકરો રેવત થયો, રેવતની દીકરો થયો કકુદમી રેવત, ને કકુદમી રેવતની દીકરી થઈ રેવતી. એના લગ્ન કોની સાથે થશે એ પૂછવા માટે બ્રહ્માજીની સભામાં ગયા. ત્યાં નૃત્ય ચાલતું હતું. ઘણો સમય વ્યતીત થઈ ગયો. પૂછવા ગયા તો કે યુગોના યુગ વીતી ગયા, હવે અત્યારે બલરામજી છે, 27મો દ્વાપર છે, આ 28મા દ્વાપરમાં તમે બલરામજી સાથેના વિવાહ કરજો. અને નીચે આવ્યો તો 27 ચતુર્યુગી વીતી ગઈ હતી. 28મા દ્વાપરમાં બલરામ સાથે જેના લગ્ન થયા એનું નામ રેવતી. એનો બીજો એક દીકરો હતો જેનું નામ હતું નભગ. નભગનો દીકરો હતો નાભાગ, અને નાભાગનો દીકરો હતો અંબરીશ. એની કથા 3જા અધ્યાયની અંદર છે.
આમણે નગરી વસાવી 3જા અધ્યાયનો 28મો શ્લોક. મારે દરેક અધ્યાયને સ્પર્શ કરવા એટલે હું દરેક અધ્યાયની હું ચર્ચા કરું. 335 અધ્યાયનું સ્વાધ્યાય થાય એવો ભાવ છે. એટલે 3જા અધ્યાયનો 28મો શ્લોક. સોંત સમુદ્રે નગરીમ વિનિર્માય કુશસ્થલીમ આસ્થિતો ભુંક્ત વિષયાન આનર્તા દિન અરિંદમ. આણે તપ કર્યું કોણે? આનર્તે તપ કર્યું. આમ બે હાથ ઊંચા કરીને ભગવાન નારાયણનું નામ લીધું છે. હે નારાયણ તમે પધારો, હે નારાયણ તમે પધારો. આનર્તને ક્યાંય રહેવા માટે સ્થાન ન હતું કે મારે એવી સાધના કરવી છે, એવી સાધના સ્થળી મારે જોઈએ છે. ગર્ગ સંહિતામાં કથા આવે કે 100 યોજનનો એક ટુકડો વૈકુંઠમાંથી ભગવાને ફેંકો અને જે સમુદ્ર વચ્ચે પધરાવ્યો એ આજનું બેટ દ્વારિકા, જેને કુશસ્થલી કહેવામાં આવે. એના પછી તો આનર્તનો દીકરા રેવતે તપ કર્યું, બધામાં દર્ભ ઉગી ગયો. જ્યાં સાધના વધારે થતી હોય એની ઓળખાણ એ છે કે ત્યાં દર્ભ ઉગી જાય. તમારા ઘરની આજુબાજુમાં દર્ભ ઉગી જાય તો તમારે સમજવાનું કે તમે સાધક છો. આજુબાજુમાં ઉગે તો સમજવાનું આજુબાજુમાં કોઈ સાધક છે. અને એવા 4થા અધ્યાયની અંદર નાભાગની ચર્ચા છે. નભગ અને નભગનો દીકરો નાભાગ બધા ભાઈઓ હતા. બધા ભાઈઓએ ભાગ પાડી લીધો. શેનો? પ્રોપર્ટીનો. કારણ કે નાભાગ અધ્યયન કરવા માટે ગયા, ઘણા બધા વર્ષો સુધી ના આવ્યા. અને સ્વાધ્યાય એવી બધી વસ્તુ છે કે તમને ખબર ન પડે કેટલા. અમારે કાશીમાં યાદ કરવા પડશે. અમારે વિશ્વનાથ દાતારજી જેનું નામ હતું, 60 વર્ષ સુધી ભણ્યા. 60 વર્ષ સુધી. હમણાં એ બ્રહ્મલીન થયા. આખા વિશ્વમાં સૌથી મોટો ન્યાયશાસ્ત્રનો વિદ્વાન એ વિશ્વનાથ દાતારજી હતા. બહુ મોટી 60 વર્ષ સુધી પોતાના ગુરુજીના ઘર સુધી ભણ્યા. બધા ગુરુજી પાસે 60 વર્ષ સુધી ભણ્યા. ત્યારે મને એવું થયું કે આ નભગનો દીકરો નાભાગ ચોક્કસ ભણ્યો જ હોય. 40-45 વર્ષ સુધી ભણ્યા હશે. અહીં ભાઈઓએ કીધું હવે આ તો આવે જ નહીં, પ્રોપર્ટીના ભાગ પાડી લ્યો. ભાગ પાડી લીધા નહીં, આવ્યા. અને જેવા ભાગ પાડીને આવ્યા ત્યારે એમણે કહ્યું કે અમને તો એવું હતું કે તું આવીશ જ નહીં. આણે કહ્યું કે મારા ભાગમાં શું છે? 4થા અધ્યાયનો 2જો શ્લોક. ભ્રાતરો ભાગતમ કિમ મહ્યમ. આ બધાએ કીધું ભજામ પિતરમ તવ. તારા ભાગમાં બાપા આવ્યા. જા. કોઈ પ્રોપર્ટીમાં એક ભાગ નહીં, પોતાના સગા બાપને લઈને ચાલતા થઈ ગયા. અને જેવા ચાલતા થયા, ઉપર આકાશ નીચે ધરતી, જમવા માટેની, રહેવા માટેની. પિતાજીને રડતા રડતા કહ્યું કે પિતાજી મને માફ કરજો, હું ખરા અર્થમાં તમારો દીકરા તરીકે હું ન્યાય નથી આપી શક્યો. એવા માટે નથી આપી શક્યો કે તમને હું જમાડી ન શકું, તમને મકાન ના આપી શકું, તો મારું જીવન વ્યર્થ છે. હજી એ ચર્ચા કરતા પિતાજી કહ્યું તું શાંત રહે. એક વૃક્ષ નીચે બંને લોકો બેઠા, ત્યાં મંત્રો સંભળાણા. હરિ ઓમ સમુદ્રા દૂરમીર મધુમા ઉદાર દુપા ભૂષુના સમમ્રે તત્વમાં નટ ઘ્રેતસ્ય ગુહ્યન જદસ્તિ જિહ્વા દેવાના મમ્રેતસ્ય નાભિઃ ચત્વારી શ્રેંગા શિરેખે સપ્તહસ્તાસો અસ્ય ત્રિધા બદ્ધો વૃષભોરો રવિ કિમો દેવો મર્ત્યા આવિવેશ સિંધોરિવ પ્રાધ્વને શુઘના સુભાત પ્રમિયઃ પથયન્તિ જબ્બાહ ઘૃતસ્ય ધારા અરુખો નભાજી કાષ્ઠા હિંદન નૂર્મિભિઃ પિન્વમાનઃ. મંત્રો પૂર્ણાહુતિના સંભળાવે. એમાં 2 મંત્રો રોકાઈ જતા હતા. કદાચ મને એવું લાગે કે બધા બ્રાહ્મણો પુસ્તક વિનાના ગયા હશે. ક્યારેક બહુ વિદ્વત્તા પ્રાપ્ત થઈ જાય તો પછી એવું થાય કે પુસ્તક લેવાની શું જરૂરિયાત છે. અમારે ઘણા બધા લોકો એવા હતા કે ગ્રહ શાંતિ તો અમે કે ઘોડીને પી ગયા છે, એમાં શું પુસ્તક રાખવું. પણ ક્યારેક ક્યારેક તમને ગમે એટલું કંઠસ્થ હોય પણ ક્યારેક ક્યારેક તમારાથી ભૂલાઈ જ જાય. એટલે ગ્રંથ તો સાથે રાખવો જ. ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય. તમને હૈયે હોય ને હોઠે ના આવે. કોઈ રીતે એમ આ લોકોને હૈયે હતું, હોઠે ના આવે. પૂર્ણાહુતિના મંત્રો જ્યાં સુધી પૂર્ણ નથી ત્યાં સુધી પૂર્ણાહુતિ પણ ન કરતા. એટલે મૂંઝાઈ ગયા. ત્યારે કહ્યું કે જા વિશ્વદેવના 2 સુક્ત બાકી રહી ગયા છે, ઓમ તો આવો. અને જ્યારે નભગના પુત્ર નાભાગ ત્યાં ગયા અને એને મંત્રો બોલીને જ્યારે પૂર્ણ કર્યો, 6 દિવસથી આ પ્રક્રિયા ચાલતી હતી. અને આ બધા રાજી થયા કે ઓહો આજે તમે પધાર્યા છો. આચાર્યજી કે આ બધી વસ્તુ સામગ્રી બધી તમારી, અમે જઈએ છીએ. 6 દિવસે બાણ યજ્ઞ પૂરો થયો, જતા રહ્યા. અને બધી સામગ્રી લેવા માટે ગયા. ત્યાં ઈશાન ખૂણામાંથી એક કાળો પુરુષ પ્રગટ થયો ને એમણે કહ્યું કે ભાઈ આ ભાગ તમારો નહીં, મારો થાય છે. મને બધા આચાર્યો સોંપીને ગયા કે ના ના અમારો થાય છે. તમે કોઈ વિદ્વાનને પૂછો કે મારા પિતાજી વિદ્વાન છે, જાય કે પૂછતો આવો. અને પિતાજીને પૂછવા માટે ગયા.
પિતાજી કહ્યું કે એ ભાગ આપણે ચર્ચા કરી હતી દક્ષના યજ્ઞમાં, મહાદેવનો ભાગ જે બાકી રહે એ ચર્ચા જે કરી હતી અહીંયા આવી છે કે મહાદેવજીનો ભાગ થાય. સીધા જ આવ્યા ત્યાં એ કાળા પુરુષમાં જે હોય એને બે હાથ જોડીને કહ્યું, 9મો શ્લોક ચોથા અધ્યાયનો, નાભાગસ્તમ પ્રણમ્યાહ તવેશ કિલ વાસ્તુકમ ઇત્યાહ મે પિતા બ્રહ્મન શિરસા ત્વામ પ્રસાદયે. આપને હું પ્રણામ કરું છું અને મને માફ કરજો. યજ્ઞ ભૂમિની તમામ વસ્તુઓ આપની છે. મારા પિતાજીએ કહ્યું કે તે અપરાધ કર્યો છે, તું માફી માંગતો આવજે. અનધિકૃત ચેષ્ટા કરી છે, આપણું નથી ને આપણે હક જમાવીએ એ સૌથી મોટો અપરાધ છે. એટલે માફી માંગતો આવજે, હું માફી માંગવા માટે આવ્યો છું. અને એણે માફી માંગવાની ચર્ચા કરી ત્યારે મહાદેવજી કહ્યું કે અહીંયા આવો. માથે હાથ મૂકીને કહ્યું કે જા, તને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થશે. ને હવે પછી જે પણ યજ્ઞમાં વધે એ મારો ભાગ નહીં, એ આચાર્યનો ભાગ. ત્યારથી આ નક્કી થયું કે જા, ઉચ્છિષ્ટ જે પણ છે, અવશેષ છે, એ બધું તારું. અને ત્યારે કહ્યું તને બ્રહ્મ જ્ઞાન થશે. એનું કારણ કે જે પોતાના બાપની સેવા કરે ને તો જગતનો બાપ એને સામેથી આશીર્વાદ આપવા માટે આવે. જે પોતાના બાપની સેવા કરે, જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, જગતનો પિતા એને સામેથી દર્શન આપવા માટે આવે. અને એ નાભાગે પોતાના બાપની સેવા કરી. નાભાગને ત્યાં એવો દીકરો પાક્યો અમરીશ જેવો. અમરીશ જેવા દીકરાઓ ઉત્પન્ન કરવા હોય તો બાપની સેવા કરવી પડે. અને આ અમરીશ વિશે તો એવું કહેવામાં આવતું કે અમરીશ 7 દ્વીપનું ઐશ્વર્ય હતું, 7 દ્વીપ ઉપર રાજ હતું અમરીશનું. છતાં પણ સ્વપ્ન તુલ્ય માનતો કે મારું કંઈ છે જ નહીં. પોતાની પાસે ધન વૈભવ હતો, એણે વિચાર્યું કે મારે સંસ્કૃતિ માટે વાપરી નાખવું છે. અને સંસ્કૃતિ માટે વાપરવું તો ક્યાં વાપરવું જોઈએ? કહ્યું કે એક નિર્જળ પ્રદેશ છે, ધન્વ નામનો પ્રદેશ. ત્યાં લોકો પાસે કંઈ નથી. ત્યાં યજ્ઞ કરો તો વરસાદ પણ થાય, અને યજ્ઞમાં દાન આપો તો બધા સ્વીકારે કે યજ્ઞના માધ્યમથી દાન આપ્યું. એમનેમ કોઈ સ્વીકારે એવા નથી. ત્યાં જઈને, ત્યાં બ્રાહ્મણોની સંખ્યા જાજી છે, ત્યાં જઈને તમે યજ્ઞ કરો. અને એને આ યજ્ઞ કરવા માટે તમે વ્રત રાખો. કયું વ્રત? કે એકાદશીનું વ્રત. એકાદશીના દિવસે તમારે સકામ વ્રત કરવાનું છે. એકાદશીનું દ્વાદશી યુક્ત. એકાદશી નિષ્કામ અને સકામ બે થાય છે. નિષ્કામ એકાદશી એ કહેવાય કે એકાદશીના ઉપવાસ કરો, એ નિષ્કામ એકાદશી. દસમના દિવસે એક ટાઈમ જમો, એકાદશીના ઉપવાસ. અને બારસના દિવસે બપોરે એક ટાણું કરો, એક જ ટાઈમ જમો, એ સકામ એકાદશી. કોઈની પાછળ મૂકી હોય ને એ આમ કરવી પડે. આપણે ખાલી ઉપવાસ કરીને રહી જાય, એ નિષ્કામ અને સકામ એકાદશી. તમારે સકામ એકાદશી કરવાની છે, બધાને આપવા માટે. આમણે કહ્યું કે ભલે હું આપીશ. અને અમરીશની સ્થિતિ એવી થઈ ગઈ કે ભગવાનની એકાદશી કરતા કરતા ભગવાન પ્રત્યેનો ભાવ જાગ્યો છે. અને એવો ભાવ જાગ્યો છે, એનું મન સતત કૃષ્ણના ચરણમાં લાગેલું રહે. સતત મનમાં કૃષ્ણ. આમ આંખ બંધ કરે તો મનમાં કૃષ્ણનું રમણ થાય. ચારે તરફ એને ભગવાન નારાયણ દેખાય. એની વાણી ભગવાનના ગુણો ગાવામાં રહે છે. એમ થાય કે મારા હાથ ભગવાનની સફાઈ કરવામાં રાખું, કાનથી એમ થાય કે સતત કથા સાંભળે રાખું, સતત યજ્ઞ થાય, બધાનો સત્સંગ થાય. અને એવું થાય કે મારા ચરણો છે તીર્થયાત્રા કરે, મારું મસ્તક ભગવાનના ચરણમાં સતત નમેલું રહે. હું ભગવાનના ભક્તોની પણ સેવા કરું, સતત ભગવાનના સમર્પિત ભાવ સાથે. ચોથો અધ્યાય, ચોથા અધ્યાયનો 20મો શ્લોક 9મા સ્કંદમાં, રાગ બાગેશ્રી. અને આપણે બધા પણ એ શ્લોકમાં જોડાય. તમારી પાસે પત્ર છે, પત્રમાં તમે પણ અમારી સાથે અમરીશ બની જાઓ 2 સેકન્ડ માટે. પાદો હરે ક્ષેત્રપદાનુસર્પણે, પાદો હરે ક્ષેત્રપદાનુસર્પણે, શિરો ઋષિકેશપદાભિવંદને, શિરો ऋषिकेशपदाभिवन्दने, कामं च दास्ये न तु कामकाम्यया, कामं च दास्ये न तु कामकाम्यया, यथोत्तमश्लो कजनाश्रयादपि, यथोत्तमश्लो कजनाश्रयादपि, पादो हरे क्षेत्रपदानुसर्पणे, पादो हरे क्षेत्रपदानुसर्पणे.
શિરો ઋષિકેશ પદાભિવંદને શિરો ઋષિકેશ પદાભિવંદને. સતત એવું થાય કે મારા ચરણ તીર્થયાત્રા કરે, મારું મસ્તક બધાને વંદન કરે, માળા ચંદન ભોગ સામગ્રી ભગવાનને અર્પણ કરે. એમ થાય કે નેત્રથી ભગવાનના દર્શન, નાસિકાથી તુલસીની સુગંધ, હું ભગવાનના સ્ત્રી અંગોને સ્પર્શ કરું. સરસ્વતી નદીના કિનારે યજ્ઞ થયો છે. ભગવાનને આભૂષણો, આયુધ, ખજાનો બધું અર્પણ કરી દીધું, બધું અર્પણ કરી દેવું છે. 6 દ્વાદશી યુક્ત એકાદશી નો નિયમ લીધો હતો. કાર્તિક માસ હતો, 3 રાત્રિ સુધી ઉપવાસ કર્યો છે. ભગવાન મધુસૂદન, ભગવાન નારાયણનો મહાઅભિષેક કર્યો. બધા ભૂદેવોને બોલાવ્યા, સ્વાદિષ્ટ ભોજન કરાયું છે. 60 કરોડ શણગારેલી ગાયો દાનમાં આપી છે. અને જ્યારે એ બધી ગાયો દાનમાં આપતા હતા ત્યારે અમરીશને એવું થયું કે મારે બધું સમર્પિત કરી દેવું છે. 33મો શ્લોક, કેવી ગાયો ને 34મો શ્લોક, પ્રાહિણ્યો તો સાતુ વિપ્રેભ્યો ગૃહેશુ ન્યર્બુદાની ષટ અર્બુદાની. 60 કરોડ એટલે 6 અબજ, 60 કરોડ ગાયો દાનમાં આપી દીધી. એટલે આખું ધન વૈભવ બધું આપી દીધું, પોતાની પાસે કાંઈ ન રહ્યું. અને કાંઈ ન રહ્યું ત્યારે વિચાર કર્યો કે હવે આની પરીક્ષા કરવી જોઈશે. અને એ સમયે દુર્વાસા પડે. દુર્વાસાએ આવીને કહ્યું કે હું હમણાં સ્નાન કરીને આવું છું, પછી ભોજન કરીશ. કે ભોજન માટે બેસી ના, સ્નાન કરીને આવું છું. સ્નાનમાં ઘણો સમય લાગ્યો. દ્વાદશીનો દિવસ હતો. દ્વાદશી પૂર્ણ થઈને ત્રયોદશી બેસી જતી હતી. વ્રત ખંડિત ન થાય. બ્રાહ્મણોને પૂછ્યું છે કે બ્રાહ્મણા અતિક્રમે દોષો દ્વાદશ્યામ પદપારણે, મારે પારણું કરવું છે તો શું કરવું? ત્યારે બધાએ કહ્યું કે એક કામ કરો, જલ ગ્રહણ કરી લ્યો. તો એ પારણું પણ થઈ ગયું કહેવાય ને તમે અતિથિ પહેલા ભોજન પણ ન કર્યું કહેવાય. જલ ગ્રહણ કરવાને ત્યારે આવી ગયા દુર્વાસા. મારા પેલા તું તારું પારણું છોડે છે, મને ભોજન કરાવીને મને નિમંત્રણ આપ્યું કે જમવા બેસો, હું સ્નાન કરવા માટે ગયો અને તે આ કર્યું છે. પોતાની જટા ખોલીને પછાડી, એમાંથી એક કૃત્યા નામની રાક્ષસી નીકળી છે. અમરીશને મારવા માટે દોડી છે. અમરીશ તો આંખ બંધ કરીને ઉભા કે તમે જે સજા આપો હું સ્વીકારવા તૈયાર છું. ત્યારે અમરીશની બાજુમાં સુદર્શન ચક્ર આવ્યું. સુદર્શન ચક્ર એક કૃત્યા અને રાક્ષસીને બાળી નાખી. ચક્ર એની પાછળ પાછળ દોડ્યું. અને જ્યારે પાછળ જોડ્યું ત્યારે દોડતા દોડતા ગયા. ભગવાન બ્રહ્માજી પાસે ગયા, ભગવાન મહાદેવજી પાસે ગયા, અરે ભગવાન વિષ્ણુ પાસે ગયા, મને બચાવો બચાવો. પણ આ બધાએ કહ્યું કે તને કોઈ બચાવી શકે એમ જ નથી. અને ત્યારે ભગવાન નારાયણ પાસે તો જઈને પ્રાર્થના કરી. નારાયણ 62મો શ્લોક, 4થા અધ્યાયનો, અજાનતા તે પરમાનુભાવમ કૃતમ મયા ગમ ભવત પ્રિયાણા વિદેહી તસ્યા પચિતિમ વિધાત મુચ્યેત યન્નામ્યુ ઉદિતે નારકોપી. ભગવાન તમારું નામ ઉચ્ચારણ ભૂલમાં પણ થઈ જાય તો જીવ નરકમાં, નારાયણ ખાલી એટલું થઈ જાય તો એના બધા ઉચ્ચારણ કરવાથી બધા દોષોમાંથી મુક્ત થઈ જાય. તો મને તમે એટલી કૃપા નહીં કરો કે તે ભક્તનો અપરાધ કર્યો છે. અહમ ભક્ત પરાધીનો યે સ્વતંત્ર ઇવ દ્વિજ. 63મો શ્લોક, કે મારા ભક્તોનો તમે જેની ભૂલ કરી હોય ત્યાં જ માફી માંગવા જવાય. આપણે ભૂલ કરી હોય, પાડોશી દ્વારકાધીશે માફી માંગવા જાય થોડું ચાલે. એ તો પાડોશી પાસે જ જવું પડે. અને તમારા હૃદયમાં તમારો પાડોશી ન રહી શકે તો પરમેશ્વર ક્યારેય ન રહી શકે. પાડોશી પહેલા તમારા હૃદયમાં રહેવો જોઈએ. અને કહ્યું કે હવે તો તમે ત્યાં જઈને માફી માંગો તો જ થશે. અને ત્યાં જ્યાં જઈને માફી માંગવા માટે ગયા, પગમાં પડી ગયા અમરીશના. અમરીશે હાથ પકડીને કહ્યું કે ભૂદેવ તમારે પગે લગાય કે આ સુદર્શન ચક્ર આવે છે મારી પાસે. ત્યારે એણે સુદર્શન ચક્રને 5મા અધ્યાયમાં સ્તુતિ કરી છે. 4થો શ્લોક, સુદર્શન નમસ્તુભ્યમ સહસ્રારા ચ્યુતપ્રિયા સર્વસ્ત્ર ઘાતિની વિપ્રાય સ્વસ્તિ ભૂયાય ઈડસ્પતે. હું પ્રાર્થના કરું એ સુદર્શન ચક્ર આ બ્રાહ્મણ દેવતા છે, તમે રોકાઈ જજો. અને રોકાઈ ગયા ત્યારે કહ્યું કે એવા માટે બ્રાહ્મણ દેવતા છે દુર્વાસા ભજનાનંદી હતા, જેણે સતત હરિનું ભજન કર્યું હતું. અને આ જગતમાં જે ભજનાનંદી પુરુષો છે એના માટે તો હરિનું નામ લેનારા છે. જેણે જેણે પણ હરિનું નામ લીધું, હરિનું ભજન કર્યું છે એ ભગવાનના પ્રિય બની જાય છે. દુર્વાસાનો એક મતલબ થાય દુર્વા અસતિ ભક્ષતિ ઇતિ દુર્વાસા. દુર્વાને જે જમે છે, અસતિ ઇતિ ભક્ષતિ, દુર્વાને ખાય છે દુર્વાસા કહેવાય. દુર્વાસાનો ખોરાક જ દુર્વા હતો. દુર્વા એટલે ધ્રોકડ,
ધ્રો આજે પણ કોઈ પણ વ્યક્તિ ખાય તો એના શરીરમાં દાહ ઉપડ્યો હોય તો છાસ પીવો ને જેમ દાહ મટી જાય ને એમ તમે ધ્રોને ચાવી જાવ એટલે દાહ મટી જાય. ગણેશ પુરાણમાં કથા છે, ગણેશજી અનલ નામના રાક્ષસને ગળી ગયા, આખા શરીરમાં દાહ લાગ્યો હોય, કોઈ રીતે શાંત ન થાય. ત્યારે સનત કુમારોએ આવીને એના મસ્તક ઉપર દર્ભ રાખ્યો હોય અને એને શાંતિ મળે. ત્યારથી ગણેશજીના મસ્તક ઉપર દર્ભ પધરાવવાની પદ્ધતિ છે. ઘરવાળાને પણ બહુ દાહ થયો હોય તો પધરાવજો માથા ઉપર. હા, કોઈને વધારે દાહ થયો હોય તો કોઈ આજે પણ દુર્વા ચાવી જાય તો દાહ મટી જાય છે. એ જે દુર્વા ખાવા વાળા છે, સતત દુર્વા જ આરોગ્ય છે. દુર્વા અસતી ભક્ષતી દુર્વાસા, એને ક્રોધ ક્યાંથી આવે? પણ આ તો ફક્ત ને ફક્ત પરીક્ષણ કરવા ગયા હતા કે હું ક્રોધ કરું, એના ઉપર આવું કરું. જો આ સાચો ભગવાનનો ભક્ત હોય, નારાયણનો ભક્ત હોય તો સ્વભાવ વિજયો ભવેદ વદતિ વલ્લભ શ્રી હરે. શ્રી હરે હે લઈ લ્યો તમે યમુનાષ્ટકમ. સ્વભાવ વિજયો ભવેદ, નારાયણનો ઉપાસક હોય એનો સ્વભાવ તો જગદીશભાઈ કહેતા કે મહાદેવભાઈ નીકળતા હોય એનો સરળ સ્વભાવ રહ્યો, કોઈ પગે લાગે આમ કરે તો એ કંઈ બોલે નહીં. હું નારાયણનો ભક્ત છું. અને નારાયણનો ભક્ત હોય તો સ્વભાવ ઉપર વિજય તો એટલો તો મળવો જ જોઈએ. તમે તમારા વિજય ઉપર ન, સ્વભાવ ઉપર. એના માટે ભજનાનંદી પુરુષ છે દુર્વાસા. એટલે સુદર્શનને કહ્યું એને હરિનું ભજન કર્યું એટલે તમે શાંત થાવ. હરિના ભજનની આ શક્તિ છે. હરિ કા ભજન કરો, હરિ હે હમારા. 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 હરિ નામ ગાને વાલા, હરિ નામ ગાને વાલા, હરિ નામ ગાને વાલા, હરિ નામ ગાને વાલા. सबका है प्यारा, हरि का भजन करो, हरि है हमारा. 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 દુર્વાસા ક્રોધી હતાની પણ ભક્તની મહત્તા બતાવવા માટે કે ખરેખર આ એના સ્વભાવથી બરાબર છે કે નહીં. હું ક્રોધ કરું, હું રાક્ષસી છોડું તો એ તો કંઈ બોલ્યા નહીં, પણ ભગવાનનું સુદર્શન ચક્ર આવી ગયું છે. ભગવાનના ભક્તનું રક્ષણ કોઈ પણ રીતે થાય. પ્રકૃતિ મદદ કરે, ભગવાન એવી વ્યવસ્થા ગોઠવે કે હરિના ભક્તનું રક્ષણ થાય. ભક્તોને આશ્વસ્ત કરવા માટે ચરિત્ર છે. તમે ભગવાનનું ભજન કરી રાખો, રક્ષણની ચિંતા ન કરો, એ કરશે. કદાચ ભગવાનનું ભજન કરતા કરતા તમારું લીવર ખરાબ થઈ ગયું હશે તો લીવર ડોનેટ કરવા વાળો મળી જશે ને ઓપરેશન વાળો મળી જશે. ભજન કરનારા હશે તો, પાકા ભરોસા વાળો વ્યક્તિ હશે તો. અને જેનો પાકો ભરોસો હોય એ તો એના જીવનમાં તો અનેક ચમત્કારો નીકળે. એ ચમત્કારોની કોઈ તમે ને હું કલ્પના ન કરી શકીએ એવા ચમત્કારો જીવનમાં મળે. कोई कहे राधे श्याम, कोई કહે સીતારામ, કોઈ કહે રાધે શ્યામ, કોઈ કહે સીતારામ, કોઈ કહે રાધે શ્યામ, કોઈ કહે
बंधु वही हरि बंधु वही हरि कृपा सिंधु वही हरि कृपा सिंधु नमो बार बार हरि का भजन करो हरि है हमारा हरि का भजन करो हरि है हमारा हरि का भजन करो हरि है हमारा हरि का भजन करो हरि है हमारा। આવું ભજન ગાતો તો એક ટ્રેનમાં, આઝાદી પહેલાના સમયની વાત છે કે એક ટ્રેનની અંદર એક આવું ભજન ગાતો હતો એક યુરોપિયન, એક બ્રિટિશ વ્યક્તિ, અને એ સમયે બ્રિટનના એક મહિલા ભારતની મુલાકાતે આવી. એ પોતાની જાતને એવું માનતા કે બ્રિટિશરો કે ભારતની ગુલામ પ્રજા છે, એને કંઈ ખબર નથી પડતી. ભારત આવું છે ને એની આપણી ગુલામીમાં આપણી નબળાઈને આપણી ગરીબાઈને જોઈને હસતા હતા, આપણી પાસેથી લૂંટીને જ હસતા હતા. એ મહિલા એકદમ નિમ્ન વ્યક્તિ માનતા કે ભારતવાળા બધા નિમ્ન લોકો છે. એક ટ્રેનમાં એ બેઠા, એને જોયું કે ટ્રેનમાં જોવા તો દે કે લોકલ ડબ્બામાં કેટલા લોકો બેઠા છે, કેવું જીવન જીવે. એ હસી મજાક કરવા માટે લોકલ ડબ્બામાં ગયા, અને લોકલ ડબ્બામાં એક ભજન ગવાતું હતું હરિનું. અને હરિનું ભજન ગવાતું હતું, રાગ મીઠો લાગ્યો ને કહ્યું કોણ ગાય છે? જોયું કે તો એક વિદેશી, એનો જ બ્રિટિશર. અને એને એવું જોયું, એને ગુસ્સો આવી ગયો કે આ બ્રિટિશર ભારતમાં રહીને ભારતના ભજનો ગાય છે. ભગવા કપડા પહેર્યા જોયું ત્યારે એને કીધું આને ભગવા કપડા પહેર્યા છે. એક બ્રિટિશર થઈને ભારતની ગુલામી કરે, અછત આ ભારતીયોની વચ્ચે તું બેસે છે. એને એવું લાગ્યું કે આને કંઈ આવડતું નથી, ભણ્યો ગણેલો નહીં હોય. એટલે એને કહ્યું યુ ડોન્ટ સીમ એજ્યુકેટેડ. એને કહ્યું કે તું ભણેલો નથી લાગતો મને. સંન્યાસી ભજન ગાતા ગાતા કહ્યું કે આઈ વોઝ એ પ્રોફેસર ઇન કેમ્બ્રિજ યુનિવર્સિટી. હું કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો. અને નવાઈ લાગી કે પ્રોફેસર થઈને આ બની ગયા છે. તને તારા દેશ પ્રત્યે પ્રેમ નથી કે દેશ પ્રત્યે પ્રેમ છે? બ્રિટને વિશ્વ યુદ્ધ લડ્યું ત્યારે બ્રિટન તરફથી 18 વર્ષની ઉંમરે હું ફાઇટરના પ્લેનનો પાયલટ હતો, પછી પ્રોફેસર બન્યો. તો આને તો નવાઈ લાગી, તો નીચે જ બેસી ગયા કે ઓહો આવું કેમ થયું હશે? ત્યારે કહ્યું કે પેલા બીજા વિશ્વ યુદ્ધમાં તમે પાયલટ હોય નાની ઉંમરમાં, પછી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રોફેસર હોય, તો તમે સાધુના વેશમાં કેમ આવી ગયા? બ્રિટિશની મહિલા પૂછે કે તમે બ્રિટન જેવો વિકસિત દેશ છોડીને તમે ભારત જેવા અછતવાળા દેશમાં આવ્યા, આ ભારતે તમને શું આપ્યું? ત્યારે ભજન ગાતા ગાતા મહાપુરુષ બોલ્યો, એક પેટી ખોલી, પેટીમાંથી કૃષ્ણની મૂર્તિ બહાર કાઢી, અને એણે કહ્યું કે ભારતે મને કૃષ્ણ આપ્યા છે. ઇન્ડિયા હેઝ ગિવન મી લોર્ડ કૃષ્ણ. મને કૃષ્ણ આપ્યા છે, અને કૃષ્ણ આપવાથી હું ભજનાનંદી બની ગયો. મને એનો આનંદ છે. આ સાધુ બીજો કોઈ નહીં, એનું નામ છે યોગી કૃષ્ણ પ્રેમ. નેટમાં સર્ચ કરજો ક્યારેક, યોગી કૃષ્ણ પ્રેમ. એના ગ્રંથો, એનું જીવન ક્યારેક વાંચો તો ખબર પડે. એ છે હરિના ભજનમાં તાકાત. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે हरि का भजन करो हरि है हमारा हरि का भजन करो हरि है हमारा सुख दुख भोगे जाओ लेखा सब मिटाते सब मिटाते
हरि को जाते जाओ, हरि गुण गाते जाओ, हरि को जाते जाओ। वही हरि दीन बंधु, वही हरि दीन बंधु, वही हरि कृपा सिंधु, वही हरि कृपा सिंधु। सबका है प्यार, हरि का भजन करो, हरि है हमारा, हरि का भजन करो, हरि है हमारा। ओ हरि का भजन करो, हरि है हमारा, हरि का भजन करो, हरि है हमारा, हरि है हमारा, हरि है हमारा। અમરીશની મહત્તા વધારવા માટે કહ્યું કે બ્રાહ્મણોના સાધના છે કોઈને આશીર્વાદ દેવા માટે હોય, શ્રાપ દેવા માટે નહીં. હવે 1 વર્ષ થઈ ગયું, હું રાહ જોઉં છું, તમે ભોજન કરી લો પછી જલ ગ્રહણ કરો. એ અમરીશના 3 પુત્ર થયા, વિરૂપ, કેતુમાન અને શંભુ. એ જ કુળમાં ઈક્ષ્વાકુના 100 પુત્ર થયા. એમાં નિમિ, દંડક, વિકુક્ષી થયા. એ વિકુક્ષુના પુરંજન થયા, એના કકુસ્થ થયા, એના અનેના થયા, એના યુવનાશ્વ થયા. અને એણે યુવનાશ્વએ પુત્ર કામેષ્ઠીનું જલ પી લીધું ને એક પુરુષને ગર્ભ રહ્યો યુવનાશ્વ. એમની જમણી કુખમાંથી જે બાળક જન્મો એ માનધાતા જન્મા. 24 કલાકમાંથી પૃથ્વીને જીતી લીધી અને એક છત્ર શાસન કર્યું માનધાતાએ. માનધાતાને બિંદુમતી સાથે લગ્ન થયા. એની 3 પુત્ર હતા, પુરુકુત્સ, મુચકુંદ અને અમરીશ. એની 50 પુત્રી હતી જે સોબરી સાથે લગ્ન કર્યા. અને 6થા અધ્યાયનો 54મા શ્લોકમાં એનો ઉલ્લેખ છે કે લગ્ન કરીને પછી તો વિચાર કર્યું કે સોબરી સાધના કરતા હતા યમુનાના જલની અંદર. ત્યાં એને મત્સ્ય યુગલ દેખાણું, વિચાર આવ્યો કે લગ્ન કરવા જોઈએ. એ સીધા જ માનધાતા પાસે ગયા કે તારી દીકરીને પરણાવ. આ વૃદ્ધ હતા, કહ્યું કે 50 દીકરી છે, પસંદ કરે એ તમને. 50 દીકરી એને પસંદ કર્યા. એટલા સુંદર રૂપવાન થઈ ગયા હતા. અને એના પછી પોતે પોતાના સોભરીએ પોતાના ઘોર તપ કરીને શરીર સૂકવી અને પરમાત્મામાં લીન થઈ ગયા. 54મો શ્લોક, સહે વાગ્ની ભિરાત્માનમ યુયોજ પરમાત્મની. અને પછી એ જ આગળ જતા એના પુત્ર યૌવનાશ્વના હારિત થયા, એના પુરુકુત્સ, એના ત્રિસદ્યુ, એના અનરણ્ય, એના હરિયસ્વ, એના અરુણ, એના ત્રિબંધન, એના સત્યવ્રત થયા, જેનું નામ હતું ત્રિશંકુ. ત્રિશંકુના હરિશ્ચંદ્ર થયા. હરિશ્ચંદ્રના જે સંતાન થયા એ રોહિત થયા, જેને સત્ય માટે બધું સમર્પિત કરી દીધું હતું. હરિતના ચંપ થયા, એના સુદેવ થયા, એના વિજય થયા, એના ભરૂક થયા. ભરૂકના વૃક થયા, વૃકના બાહુક થયા. બાહુકની પત્નીને ઝેર ખવડાવી દેવામાં આવ્યું હતું. શત્રુએ આક્રમણ કર્યું, બધું છોડીને જંગલમાં જતા રહ્યા. એને ઝેર ખવડાવ્યું. ઝેર સાથે જે બાળકનો જન્મ થયો એ સગર થયા. ગરેણ સહ ઇતિ સગર. અને એ સગરના વિવાહ થયા. એ સગરે 2 પત્નીઓ સાથે વિવાહ કર્યા, સુમતી અને કેશિની. સુમતીથી 60,000 પુત્ર થયા અને કેશિનીથી અસમંજસ થયું. અસમંજસ થોડા યોગી જેવા હતા, બધાને ગાંડા જેવા લાગ્યા. એને ત્યાંથી કાઢી મૂક્યા. એ અસમંજસનો પુત્ર થયો એ અંશુમાન થયો. આ 60,000 પુત્રો હતા, 60,000 લોકો જેવા બલિષ્ઠ હતા. એના પિતાજીએ યજ્ઞ કર્યો ને યજ્ઞ કર્યો ત્યારે એનો ઘોડો ચોરી ગયા ઇન્દ્ર. ને એનું કોણ ચોરી ગયા શોધવા માટે નીકળ્યા બળવાન પુત્રો. ઇન્દ્રએ એ ઘોડો કપિલ ઋષિના આશ્રમમાં રાખી દીધો છે. અને જ્યારે કપિલ ઋષિના આશ્રમમાં રાખ્યો ત્યારે દોડતા દોડતા ગયા, કોણ હશે આ? અને એને મારવાનો પ્રયત્ન કર્યો. જેવા મારવા માટે ગયા, કપિલની આંખો ખોલી, બળીને ભસ્મ થઈ ગયા. અંશુમાન પાછળ પાછળ દોડતો દોડતો ગયો કે શું થયું હશે, શું થયું હશે. અને એ જ્યારે એની પાછળ ગયો ત્યારે જોયું કે આ તો મારા પૂર્વજો બળીને ભસ્મ થયા. ત્યારે એને વિચાર આવ્યો કે ખરેખર આ બધાને બાળવાની પાછળનો ધ્યેય મારા પૂર્વજોનો જ કોઈ વાંક હશે.
અને પરીક્ષિતજીને સુખદેવજી કહે છે કે સગરના પુત્રો કપિલ મુનિના ક્રોધથી ભસ્મ થઈ ગયા એવું કહેવું ઉચિત નથી. કપિલ મુનિ તો સત્વગુણના આરાધક છે. એના શરીર જગતને પવિત્ર કરવા માટે છે. પોતે જ ક્રોધ રૂપી તમો ગુણમાં પોતે જ બળી ગયા, પોતાના જ તમો ગુણમાં. એટલે અંશુમાને ત્યાં જઈને 6 શ્લોકોમાં અંશુમાને સ્તુતિ કરી છે કપિલજીની, અને કહ્યું કે ખરા અર્થમાં હું એવું નહીં કહીશ કે આપના કારણે બળી ગયા. આ બળી જવાના કારણ છે અમારા જ પૂર્વજો, અમારા જ ક્રોધના કારણે બળી ગયા. ક્રોધ માણસને બાળવા વાળો હોય છે. અંશુમાને પ્રાર્થના કરી છે, ન સાધુવાદો મુનિકોપ ભર્જિતા, ન સાધુવાદો મુનિકોપ ભર્જિતા, નૃપેન્દ્ર પુત્રા ઇતિ સત્વધારી, નૃપેન્દ્ર પુત્રા ઇતિ સત્વધારી, કથમ તમોરો સમયં વિભાવ્યતે, કથમ તમોરો સમયં વિભાવ્યતે, જગત પવિત્રા મનિઘેરજો, જગત પવિત્રા મનિઘેરજો, સાધુવાદો મુનિકોપ ભર્જિતા, ન સાધુવાદો મુનિકોપ નૃપેન્દ્ર પુત્રા ઇતિ સત્વધારી, નૃપેન્દ્ર પુત્રા ઇતિ સત્વધારી. અંશુમાનને કહ્યું કે અંશુમાન આ બધાની મુક્તિ પવિત્રતાથી થશે. જે ક્રોધથી વ્યાપ્ત હોય એ લોકોને જો તમારે મુક્ત કરવા હોય તો જલથી થાય. મેં હમણાં જ આપણા જે મુખ્ય મંદિરો છે એમાં મેં પત્ર લખ્યા બધામાં કે કોઈને મંદિરમાં ક્રોધ ન કરવા દેવો હોય તો 3 વસ્તુ કરવી પડે. એક, તમે મંદિરમાં પ્રવેશ કરો ત્યારે તમારા પગ ભીના થઈ જવા જોઈએ. પગના તળિયામાં જલનો સ્પર્શ થાય એટલે અહીંયા શાંતિ મળે, ક્રોધ આવે જ નહીં ક્યારેય. શીખ લોકોના ગુરુદ્વારામાં જાઓ તો તમે પગ પલાળીને જવું પડે, ક્રોધ નહીં આવે. વરરાજાનો પણ જ્યારે જમાઈ આવે લગ્ન પરણવા માટે ત્યારે કન્યાના પિતા એનો પગનો અંગૂઠો નહીં, આખો પગ ધોય, પગ પલાળે એટલે 3 કલાક શાંત થઈને બેસે. આ બધાય ક્રોધ અંગૂઠાવાળા જ ક્રોધ કરે. જેણે અંગૂઠા જ ખાલી દોડાવ્યા છે એ ક્રોધ કરે. એટલે મને એવું લાગે છે કે પત્નીઓ પણ રોજ પતિનો પગ ધોઈએ, શાંત રહે. એટલે પગના તળિયામાં જલનો સ્પર્શ થાય એટલે શાંતિ મળે. એટલે તો પાદ્ય આપવામાં આવે ભગવાનને, જમણા પગમાં જલની ચમચી પધરાવું પાદ્ય. શીખ લોકો આમ જોવા જઈએ તો યુદ્ધમાં ને બધામાં મોખરે હોય. આપણી સેનામાં મોટા ભાગના શીખ લોકો છે, પણ ગુરુદ્વારામાં કોઈ ઉપર ક્રોધ કરતા નહીં જોવું, કારણ કે જલમાં પગ પલાળી જાય છે. આપણા દ્વારકાધીશના મંદિરમાં એમ હોવું જોઈએ, આપણા સોમનાથના મંદિરમાં એમ હોવું જોઈએ. જલનો સ્પર્શ થાય તો આવું થાય. એટલે તમારે ક્રોધમાંથી દૂર થવું હોય તો જલનો સ્પર્શ જરૂરી છે. એમાં ગંગા જેવાનો સ્પર્શ થાય તો ક્રોધમાંથી મુક્ત ન થઈ જવાય. એટલે કહ્યું કે તમે તપ કરો, અને તપ વિના ગંગા ક્યારેય ન આવે. ગંગા છે હિમાલયમાંથી વહેતી એક ધારા છે. બરફને પીગળાવો હોય તો કેટલી ગરમી જોઈએ? તપની ગરમીથી બરફ પીગળે. અંશુમાને તપ કર્યું, ગંગાજી અવતરિત ન થયા. એના પછી દિલીપે તપ કર્યું, ગંગાજી અવતરિત ન થયા. એનો દીકરો ભગીરથ આવ્યો, એણે તપ કર્યું, ત્યારે ગંગાજી અવતર. 3 પેઢી ઘસાય ત્યારે પવિત્રતા ઉત્પન્ન થાય. 3 પેઢી સુધી તપ કરો તો 4થી પેઢીમાં એવો પવિત્ર બાળક ઉત્પન્ન થાય. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી ની 3 પેઢી જો એ ઘસાણી ત્યારે આવું પાવિત્ર્ય ઊભું થયું. પૂજ્ય રામ શર્મા આચાર્યજી 3 પેઢી ઘસાણી ત્યારે આવું એક વિરલ વ્યક્તિત્વ ઉત્પન્ન થયું. 3 પેઢીઓ ઘસાય ત્યારે આવું થઈ શકે. યોગીજી મહારાજને લઈ લ્યો તો છેલ્લે પ્રમુખ બાપા. કહેવાનો ભાવ એ છે કે ગંગાજી અવતરિત થાય તો કેવી રીતે થાય? ગંગાજી કહે તો હું તો ભીતલને છેદન કરીને હું તો જતી રહીશ.
કોઈ મને ચોથો શ્લોક 9મા અધ્યાયનો, કોપી ધારયિત્વા વેગમ પતંત્યા મે મહિતલે અન્યથા ભૂતલમ ભીત્વા નુપયાસ્યે રસાતલમ. મને કોઈ જીલનાર છે જ નહીં, હું પૃથ્વીને ફાડીને રસાતલમાં જતી રહીશ, અન્યથા ભૂતલમ ભીત્વા. ત્યારે આણે મહાદેવજીને પ્રાર્થના કરી, તમે આશુતોષયતી છો, ઝડપથી પ્રસન્ન થઈ જાવ એવા છો. અને મહાદેવજી કહ્યું કે ભલે હું મસ્તકમાં દાન કરીશ. મહાદેવજી મસ્તકમાં દાન કર્યા અને પછી પોતાની એક લટમાંથી, એટલે આપણે પ્રાય થાય કે મહાદેવજીના મસ્તકમાં ગંગા આવ્યા અને પછી એવા ગંગા જેવી પવિત્રતા જ્યારે પણ આવે ત્યારે સૌથી પહેલા કલ્યાણકારી લોકોના જીવનમાં પવિત્રતા આવે. તમે કલ્યાણના કામ જ કરતા હોય, કલ્યાણના કામ જ કરતા હોય. આ 1 મહિનાની ભાગવત કલ્યાણનું કામ છે, અને કલ્યાણનું કામ છે એટલે પવિત્રતા પહેલા કલ્યાણી કામોમાં આવે. આવા કામોથી એક કલ્યાણકારી વિચાર આવે, એમાં પવિત્રતા આવે. આ 1 મહિનાની કથા થશે, એમાં કેટલાના હૃદયમાં પવિત્રતા ઊભી થઈ જશે, એમાં પૂછવું જ નહીં પડે. એક ગંગા ભગીરથે ઉતારી ત્યાં 1 મહિનામાં કેટલા બધાના હૃદયમાં પવિત્ર ભાવ ઉભો થશે, એ ગંગાજી જ છે. પવિત્રતા ઊભી કરવી. અને પછી તો ગંગાજી નીચે આવ્યા ને ભગીરથ લઈ આવ્યા. 10મો શ્લોક, ભગીરથસ રાજર્ષિ નિન્યે ભુવન પાવની. અને બધાને સ્પર્શ થયો ને બધા મુક્ત થયા. ગંગાજીને કહ્યું કે સાધવો ન્યાસીના શાંતા બ્રહ્મનિષ્ઠા લોક પાવનાહા. કોઈ બ્રહ્મનિષ્ઠ વ્યક્તિ તમારામાં સ્નાન કરશે તમે પણ પવિત્ર થઈ જશો. અને આ રીતે ભગીરથ છે લઈ આવ્યા એટલે ગંગાજીને ભાગીરથી કહેવાય. પછી એનો દીકરા શ્રુત, એના નાભ, એના સિંધુદ્વીપ, એના અયુતાયુ, એના ઋતુપર્ણ, એના સર્વકામ, એના સુદાસ, એને ત્યાં વશિષ્ઠજીને એના કલ્માશપાદ, એની પત્નીએ 7 વર્ષ સુધી ગર્ભને બહાર જ નહોતા લઈ આવતા. વશિષ્ઠજીએ પથ્થર માર્યો, અશ્મ મારવામાં આવ્યો અને ગર્ભ સ્રવિત થઈ ગયો. એમાંથી એ બાળકનું નામ અશ્મક રાખવામાં આવ્યું. એના મૂલકના દશરથ, એના એડવીડ, એના વિશ્વસહ, એના ખટવાંગને 2 ઘડીમાં મુક્તિ મળી ગઈ હતી. અને એક ખટવાંગને ત્યાં દીર્ઘ બાહુ, લાંબા હાથવાળા દિલીપ થયા. દિલીપ અને સુદક્ષિણાએ ગાયની ખૂબ સેવા કરી. ગાય ચાલે તો ચાલે, ગાય સૂવે તો સૂવે, ગાય જમે તો જમે. ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું ઘી, આ બધું ઉપયોગ કરતા કરતા જીન્સ એમનેમ બની જાય. જે લોકોને સંતાન ન થતા હોય એ 2 કાર્યો કરે. એક, ગાયનું જ બધું ઉપયોગમાં લઈને, બીજું વરસાદનું પાણી એકત્રિત કરી રાખીને એ જ જલ પીવું, તો એ જીન્સ બની જાય. કારણ કે આકાશના જલમાં, વરસાદના જલમાં સ્વાભાવિક જીન્સ હોય. એટલે તો જ્યાં ઘાસ ઉગતું ન હોય ત્યાં પણ ઉગી જાય. વરસાદ પડે એટલે બધી જગ્યાએ લીલા છમ થઈ જાય, બંજર ભૂમિમાં પણ થઈ જાય. જ્યાં કઈ ઉગતું જ ન હોય ત્યાં, એનો મતલબ છે રેતસ છે એ વરસાદના પાણીમાં છે. વરસાદનું જલ સિવાય બીજું કોઈ જલ પીવાનું જ નહીં. 1 વર્ષ સુધી જીન્સ બનવા માંડે. સંતાનની ખામી હોય, સંતાન થવા માંડે. ગાયનું દૂધ, ઘી બધું ગાયનો જ ઉપયોગ કરે તો એ જીન્સ બની જાય. દીર્ઘ બાહુને ત્યાં ગાયની સેવાથી જે દીકરો જન્મો, એને સૂર્યવંશનું નામ બદલી નાખ્યું, રઘુવંશ થઈ ગયું. એ દીકરો રઘુ થયો. રઘુને ત્યાં અજ થયા, અજને ત્યાં દશરથ થયા. દશરથના ઘરે સંતાન નથી, અને દશરથના ઘરે સંતાન નથી એટલે દશરથ પણ વિચાર કરે. 10મો અધ્યાય અને 10મા અધ્યાયમાં વિચાર કરે કે મારે ઘેર સંતાન નથી એટલે નહીં, પણ મારા અવધને અત્યાર સુધી વિચાર ના આવ્યો, પણ હવે વૃદ્ધાવસ્થા આવી તો વિચાર આવ્યો કે અવધને રાજા મળવો જોઈએ. મારી પ્રજા રાજા વિના ન રહેવી જોઈએ. મારું અવધ નાથ વિના ન રહે. એટલે એના ગુરુજી પાસે માંગણી કરી છે. ગુરુજી કહ્યું કે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો. એ શ્રીંગી ઋષિ પાસે, વિભાંડક ઋષિના પુત્ર છે, નૈષ્ઠિક બ્રહ્મચારી છે. અને નૈષ્ઠિક બ્રહ્મચારી વ્યક્તિ કરશે તો ચોક્કસ સંતાન થશે. અને ભક્તિ સહિત એને બોલાવી શ્રીંગી ઋષિને આહુતિઓ આપી છે, ભક્તિ સહિત. અને એમાં ચરુ લઈને પ્રગટ થયા. ચરુના ભાગ પાડવામાં આવ્યા. 2 ભાગમાંથી અડધો ભાગ કૌશલ્યા અને અડધા ભાગમાંથી 2 ભાગ. એમાં અડધો ભાગ કૈકેયીને, એમાં અડધા ભાગમાંથી 2 ભાગ એક કૌશલ્યાને કૈકેયીને આપી. સુમિત્રાને આપ્યો કે મારા ઘરે 2 પુત્રના જન્મ થશે, એક તમારા પુત્રની સેવામાં, એક તમારા પુત્રની સેવામાં. ચરુ ગ્રહણ કર્યું, દિવસો સારા રહ્યા. પછી તો બધા આટલા આનંદ ઉલ્લાસિત થઈ ગયા કે સારા દિવસો થયા. આખા અવધમાં આનંદ 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 છવાઈ ગયો. જેમ આપણા અયોધ્યાની અંદર પણ રામલલ્લા બેસવાના હતા, ને જેટલો આનંદ આપણે આવી રહ્યો હતો એટલો જ આનંદ ત્યાં અયોધ્યામાં આવી રહ્યો છે. કે આયેંગે આયેંગે અવધ કે નાથ આયેંગે. અને એ સમય બરાબર રાજભવનની વચ્ચે ચૈત્ર માસ આવ્યો છે, શુક્લ પક્ષ આવ્યો છે, 9મી તિથિ આવી છે.
અતિ શીત ન ઘામા, એકદમ ઠંડુ પણ નથી ને એકદમ ઘામ એટલે ગરમી પણ નથી, ઠંડી પણ નથી અને ગરમી પણ નથી. બરાબર મધ્યાહન કાલે અભિજીત મુહૂર્તમાં ભગવાન રામ ચતુર્ભુજ સ્વરૂપે નારાયણના સ્વરૂપે પ્રગટ થયા અને જેવા જ રાજભવનમાં પ્રગટ થયા એટલે માએ બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ આમ નહીં, તમે 4 હાથ વાળા બનો એમ નહીં, 2 હાથ વાળા મારે જોઈએ છે, 2 હાથ વાળા જોઈએ છે એમ નહીં. ભગવાન તમે નાના બાળકમાં જોઈએ છે, નાના બાળક બોલતા ન હોય એમ નહીં, રડતા હોય એવા જોઈએ છે. અને મા ઉપર કૃપા કરવા માટે અખિલ બ્રહ્માંડનો માલિક, આખા જગતનો પાલનહાર પાલને ઝૂલવા માટે આવી ગયો છે. નિરાકાર છે એ નરાકાર થઈને આવી ગયો છે અને બ્રહ્મ કોઈનો બેટો થઈને આવી ગયો છે. અને જ્યારે ઓનલી ફોર શા માટે પધાર્યા છે? કૃપા કરવા માટે પધાર્યા છે. લોકો મર્યાદામાં જીવતા ન હતા, મર્યાદામાં કેમ જીવાય એ બતાવવા માટે રામ પધાર્યા છે. એક રાષ્ટ્રનો રાજા કેવો હોવો જોઈએ કે પોતાના રાષ્ટ્ર માટે પતિનો પણ ત્યાગ કરી દે. મારા માટે રાષ્ટ્ર ધર્મ સૌથી સર્વોપરી, રાષ્ટ્ર ધર્મ બતાવવા માટે પધાર્યા છે. એનું નામ છે રામ. એક ભાતૃ પ્રેમ કેવો હોવો જોઈએ, એક પિતૃ પ્રેમ કેવો હોવો જોઈએ, એક માતૃ પ્રેમ કેવો હોવો જોઈએ. એક પણ આર્ગ્યુમેન્ટ નહીં કે પિતાજી શા માટે મારો વાંક શું કે મારે 14 વર્ષ વનમાં જવાનું, પિતાજી કહ્યું એટલે નીકળી જ જવું. કૃપા કરવા માટે પધાર્યા છે. રામ ન હોત તો આજે આપણે બધાના ઘરે 3 પત્નીઓ હોત. આ રામ થયા એટલે આ થયું. કૃપા કરવા માટે પધાર્યા છે. આજે બધા કે ભારત મેરા દેશ હે, ભારત માતા કી જય, વંદે માતરમ, એ બધા કહેવા વાળા છે. તો મને કહેવાની ઈચ્છા થાય, રામે રાષ્ટ્ર ધર્મ બતાવ્યો છે. રાષ્ટ્ર સર્વોપરી, રાષ્ટ્રથી વધારે કાંઈ નહીં. પોતાના રાષ્ટ્રની અંદર સૌથી વધારે રામે જેટલું રાષ્ટ્ર માટે કામ કર્યું છે એટલા બીજા કોઈએ નથી કર્યું. રામે પોતાના રાજ્યની અંદર એક પણ વ્યક્તિ બીમાર ન હતો. રામ રાજ્યમાં નાધિ વ્યાધિ જરા ગ્લાની દુઃખ શોક ભયક્લમાહા, ઓનલી ફોર કૃપા કરવા માટે પધાર્યા છે. એટલે તો તુલસીદાસજીને પણ કહેવું પડ્યું છે, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યાહિતકારી મુનિમાનહારી અદ્ભુત રૂપ વિચારી લોચનયધીરામા કનુઘન શ્યામા વિજયાયુધ ભૂષણ બન માલા નયન વિશાલા શોભા સિંધુ કરારી કહદુઈ કર જોરી અસ્તુતિ તોરી કેહી દીધિકારો અનંત માયા ગુણ જ્ઞાના ગીત અમારા વેદ પુરાણ ભનંતા કરુણા સુખ સાગર સબ ગુણ આગર જેહી ગાવહી શ્રુતિ સંતા મહિત લાગી જન અનુરાગી ભય પ્રગટ શ્રી કંતા બ્રહ્માંડની કાયા નિમિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે પુરુષો પાસી યહ ઉપહાસી સુનત કહીર મય ફિર ન રહે ઉપજા જગ જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત કહુત દીધ કિન્હિ ચહે કઈ કથા સુહાઈ માત બુજાઈ તેહી પ્રકાર સુત પ્રેમ લહે માતા પૂની બોલી સોમતી ડોલી તજહું તાત યહ રૂપા વિદેશી સુનીલા અતિ પ્રિય શીલા ઘન સુખ પરમ અનુપા સુની બચન
कोई बालक सुर भूपाय चरित गावे हरिपाद पावे दीन परहि भव ओ भय प्रकट कृपाला दीन दयाला कौशल्याहितकारी 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 ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના રૂપમાં 4 વિભાગમાં થઈ ગયા. અને આ 4 વિભાગમાં એવા માટે થઈ ગયા ભગવાન. 10મા અધ્યાયનો બીજો શ્લોક, એનો બીજું પદ, અંશાશેન ચતુર્ધા ગાત પુત્રત્વમ પ્રાર્થિતસ્સુરૈહિ. એ ભગવાન ચતુર્ભુજ જ 4 રૂપમાં થઈ ગયા. એ જ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન બની ગયા. નાના બાળકના રૂપમાં માએ કહ્યું એ રોવા માંડી ગયા. અને જેવા રોવા માંડ્યા સમાચાર મળી ગયા આખા અવધમાં કે દશરથના ઘરે 4 પુત્રોના જન્મ થયા છે. આજે આ ચંદે પરિવાર આયોજિત આ 1 માસના પારાયણમાં આપ સૌને રામ પ્રાગટ્યની બધાઈ હો. ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન, આ 4 ભાઈઓ, અને એ 4 ભાઈઓએ અંતે તો જ્યારે યુવા અવસ્થામાં પહોંચ્યા ત્યારે યજ્ઞ માટે લઈ ગયા છે. ના પાડતા હતા દશરથ કે ના ના, રામ અને લક્ષ્મણને નહીં મોકલો. કહે કે યજ્ઞથી ઉત્પન્ન થયા, યજ્ઞ સંસ્કૃતિના રક્ષણ માટે તો મોકલવા જોઈએ. આ બધું કરી શકે એવો છે આ ઋષિ વિશ્વામિત્ર, તમારા દીકરાને કંઈક આપવા માંગે છે, મોકલો. અને એની સાથે ગયા તો મહાબલા, અતિબલા, કેટલી વિદ્યાઓ આપી છે. અને જ્યારે રામને એ યજ્ઞના રક્ષણ માટે બોલાવવામાં આવ્યો ને રામ રક્ષણ માટે ઉભા છે, એ સમય તાડકા આવી છે. વાલ્મીકી રામાયણમાં તાટકા છે, રામચરિત માનસમાં તાડકા છે. વિશ્વામિત્રે કહ્યું, રામ સાવધાન, તાડકા આવી છે, તમે એમના ઉપર આક્રમણ કરો. ને રામે સીધું આક્રમણ કર્યું. તો આકાશમાંથી પથ્થરોનો વરસાદ થયો છે, 4 બાજુ પથ્થર. રામને અહીંયા 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 લાગ્યા, રુધિરની ધારાઓ વહેવા માંડી છે. રામ બાણ લઈને આમ જ ઊભા છે. કહ્યું કે લગાવો રામ બાણ. રામે જોયું છે તો સામે એક સ્ત્રી હતી, એક સૂર્યવંશી રાજા સ્ત્રી ઉપર થોડો આક્રમણ કરે, મર્યાદા. વિશ્વામિત્ર કે હું તમને કહું છું આક્રમણ કરો. પૂર્વમાં શુક્રાચાર્યની માતાનો વધ પણ ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી કર્યો હતો. આ આતતાઈ છે, મારવામાં પાપ નથી, તો એ રામ ઊભા છે. ઉપરથી પથ્થરનો ઢગલો થાય તો એ રામ તીર નથી ચલાવતા. છેલ્લે વિશ્વામિત્રે કહ્યું કે સાંજ થવા આવી છે અને જેટલા પણ રાક્ષસો હોય, અસુર લોકોનું બળ સાંજ રાત્રિના વધી જાય છે. એ વધી જશે ને મારો યજ્ઞ વિધ્વંસ થઈ જશે, મારો યજ્ઞ ભંગ થશે, તમારા પિતાજીનું વચન ફેલાઈ જશે. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. એના બાપ, તારા બાપનું વચન તૂટશે, તમારા પિતાશ્રીનું, અને રઘુકુલનું વચન ન થાય એટલે રામે બાણ છોડ્યું છે. અને એ જ રામે એ યજ્ઞ તો સફળ કરાવ્યો. પછી કહ્યું કે ચાલો જનક રાજાના એક ધનુષ્યાગમાં જઈએ. ધનુષ્યાગમાં ગયા છે. એ ધનુર્યાગમાં અહીંયા 10મા અધ્યાયનો 6થો શ્લોક છે. યો લોક વીર સંમિતો ધનુરેશમ ઉગ્ર સીતા સ્વયં વરગૃહે ત્રિશતોપનીતમ. 300 એટલે 300 લોકો લઈ આવ્યા તો એ ધનુષ ઉપડતું નહોતું. એ ધનુષ્યને રામજીએ પ્રત્યંચા ચડાવી ગયા, 2 ટુકડા કરી નાખ્યા.